ચાલો મિત્રો, આર્યવર્ત એજ્યુકેશનલ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 11ની અંદર અંગ્રેજી વિષયની અંદર આપણે યુનિટ 4 એટલે કે ચોથો પાઠ શીખવા માટે પ્રયત્ન કરીએ છીએ। પાઠનું નામ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન। મન, શરીર અને દવા। તો આપણા શરીર ઉપર દવાની શું અસર થાય છે, મન ઉપર શું અસર થાય છે, તેના માટે સમજવા માટે પ્રયત્ન કર્યો। દવાની અંદર બે પ્રકારની દવાઓ, આયુર્વેદિક દવા અને એલોપેથિક દવા। આયુર્વેદિક દવા છે એ પરમેનન્ટ રોગને નિકાલ કરી દે, કાયમી સોલ્યુશન લાવે, અને એલોપેથી છે એ રોગને દાબે। આમાં કહેવાય છે ને કે એલોપેથી છે એ રોગને દાબે અને આયુર્વેદ છે એ રોગને ઉન્મૂલન કરે, એટલે મૂળિયા સહિત ઉખડીને નાખી દે। હવે દાબેલું હોય તો સ્પ્રિંગની જેમ ગમે ત્યારે ઉછળે, એટલે એલોપેથીના જે દર્દીઓ છે તેની અંદર જોવા જાય ને તો ક્યારેક ક્યારેક એટલી બધી સાઈડ ઇફેક્ટ આવતી હોય છે કે સમયાંતરે એનું લીવર, કિડની, ફેફસા બધું પતી જતું હોય છે। કારણ કે પ્રકૃતિ સાથે જે શરીર બન્યું છે એ તાલમેલ છે જ નહીં। તેથી આયુર્વેદ ઉપર આ પાઠની અંદર પણ વધુ ભાર દેવામાં આવ્યો છે। તો છેલ્લા 2 વખતથી આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ। આજે જે બાકીનો પાઠ છે તે સમજવા માટે પ્રયત્ન કરશું। તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 38, પેજ નંબર 38, તેમાં ઉપરથી ત્રીજો ફકરો ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ત્યાંથી બાકી હતું, બરાબર? તો ગઈકાલે આપણે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ્સ, આયુર્વેદિક રોગમુક્તિ ઉપચારના અલગ અલગ લેવલ્સ છે, તેની અંદર 4 પ્રકારના લેવલ કાલે જોયા। ડિસીઝ ટ્રીટમેન્ટ પહેલું લેવલ, ડિસીઝ પ્રિવેન્શન બીજું લેવલ, લાઈફ એન્હેન્સમેન્ટ ત્રીજું લેવલ અને અવેરનેસ ડેવલપમેન્ટ આ ચોથું લેવલ। 4 પ્રકારના તબક્કાઓ વિગતો જોયા પછી હવે ત્યાર પછીનો છેલ્લો ફકરો છે The third level of treatment is life enhancement therapy, which aims at improving our vitality and enabling us to live longer. ત્રીજું લેવલ શું છે? ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ, સારવારનું ત્રીજું લેવલ છે લાઈફ એન્હેન્સમેન્ટ, જીવનને વધારવું, જીવનને વધારવા માટે લાઈફ એન્હેન્સમેન્ટ થેરાપી, જીવનને વધારવા માટેની રોગમુક્તિની જે થેરાપી છે તે પદ્ધતિ છે। એનું લક્ષ્ય શું છે? વિચ એમ્સ એટલે લક્ષ્ય, ટાર્ગેટ આપવું, વિચ એમ્સ એટ ઇમ્પ્રુવિંગ એટલે સુધારવું, આપણને સુધારા તરફ લઈ જાય, અવર વાઇટેલિટી એટલે આપણી જે જીવન શક્તિ છે, પ્રાણદાયીની શક્તિ છે, આપણા જીવનની અંદર પ્રાણદાયીની જે શક્તિ છે એને સુધારે છે, એન્ડ એનેબલિંગ અસ ટુ લીવ લોંગર, અને લાંબુ જીવવા માટે, ટુ લીવ લોંગર લાંબુ જીવવા માટે આપણને સામર્થ્યવાન બનાવે છે। એબલ એટલે સક્ષમ, એનેબલિંગ એટલે સક્ષમ બનાવે છે, લાંબુ જીવવા માટે સક્ષમ બનાવે છે અને પ્રાણ શક્તિને સુધારે છે। ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિસીઝ, તે માત્ર ને માત્ર રોગને અટકાવે છે એટલું જ કરતું નથી। ઇટ ડઝ નોટ મિયરલી એટલે માત્ર, પ્રિવેન્ટ એટલે અટકાવવું, ડિસીઝ એટલે રોગ, તે માત્ર ને માત્ર રોગને અટકાવે છે એટલું જ નહીં, પરંતુ શોઝ અસ આપણને બતાવે છે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, આપણી સકારાત્મક ઉર્જાને કેવી રીતે વધારવી। હાઉ ટુ ઇન્ક્રીઝ એટલે વધારવું, હાઉ ટુ ઇન્ક્રીઝ કેવી રીતે વધારવી અવર પોઝિટિવ એનર્જી, આપણી સકારાત્મક જે શક્તિ છે, સકારાત્મક ઉર્જા છે એને કેવી રીતે વધારવી તે આપણને બતાવે છે। છતાંય આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, છતાં પણ આયુર્વેદ છે એ આપણા આરોગ્યને સર્જન કરવા માટે લક્ષ્ય રાખે છે। આયુર્વેદ એમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ, અવોઇડિંગ ડિસીઝ એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર। શું કરે છે આયુર્વેદ? આયુર્વેદનો હેતુ છે, લક્ષ્ય છે ક્રિએટિંગ હેલ્થ, આરોગ્યને સર્જન કરે છે, અવોઇડિંગ ડિસીઝ રોગને દૂર કરે છે, અને હેલ્પિંગ અસ લીવ લોંગર આપણને દીર્ઘાયુ થવા માટે, લાંબુ જીવવા માટે મદદરૂપ થાય છે।
फोर्थ लेवल ऑफ आयुर्वेद, आयुर्वेद उपचारનું ચોથું લેવલ, ચોથો તબક્કો. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતિનો વિકાસ કરવો. અવેરનેસ એટલે જાગૃતિ, ડેવલપમેન્ટ એટલે વિકાસ. જાગૃતિનો વિકાસ કરવો શેના માટે? રોગમુક્તિ. રોગમુક્તિ માટે જાગૃતિનો વિકાસ કરવો એ આયુર્વેદનું ચોથું લેવલ છે, ચોથું પગથિયું છે. ધીસ રિક્વાયર્સ એ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અને આને શેની જરૂર છે? ધીસ રિક્વાયર્સ એ સ્પિરિચ્યુઅલ એટલે આત્મિક, આત્મિક એપ્રોચ એટલે અભિગમ ઓફ લાઈફ, જીવનનો આત્મિક એપ્રોચ, આત્મિક અભિગમ એની જરૂરિયાત હોય છે. ટુ બી હેલ્થી ઇઝ ઇમ્પોર્ટન્ટ, તંદુરસ્ત રહેવું એ બહુ અગત્યનું છે. પરંતુ ટુ બી હેલ્ધી, બી એટલે હોવું અથવા થવું, હેલ્ધી એટલે તંદુરસ્ત, તંદુરસ્ત રહેવું કે તંદુરસ્ત થવું ઇઝ ઇમ્પોર્ટન્ટ, અગત્યનું છે. બટ પરંતુ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ, ફક્ત ને ફક્ત તંદુરસ્તી જ એ માત્ર ને માત્ર અંત નથી, તંદુરસ્તી માત્ર ને માત્ર અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ merely to prolong our lives and have better energy to do things we want. આખું વાક્ય શું છે? ટુ બી હેલ્થી ઇઝ ઇમ્પોર્ટન્ટ, આરોગ્ય તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે. બટ પરંતુ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટ સેલ્ફ, માત્ર ને માત્ર આરોગ્ય તંદુરસ્તી એ જીવનનો અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ, આપણા જીવનને લંબાવી જ રાખવું, લાંબુ જીવવું એ મહત્ત્વનું નથી. એટલે આપણે ત્યાં કહેવત છે ને, કોઈ પણ વ્યક્તિ કેટલું જીવો એ મહત્ત્વનું નથી. કેટલા વર્ષ? 80, 90, 100, પણ કર્યું શું? કાંઈ જ નહીં, કશું જ નહીં, ઓટલા પૈસા હોય. તો કેટલું જીવવું એ મહત્ત્વનું નથી, કેવું જીવવું એ વધારે મહત્ત્વનું છે. એટલે જીવન લંબાવે જવું, પ્રોલોંગ એટલે લંબાવવું, અવર લાઈફ્સ આપણા જીવનને લંબાવે જવું. નોટ મિયરલી ઇનફ, માત્ર ને માત્ર એ પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ સમથિંગ વી વોન્ટ, આપણે જે કંઈ કરવા માગીએ છીએ તેના માટે વધારે શક્તિ મેળવવી, આટલી જ વસ્તુ પૂરતી નથી, પણ એની શક્તિનો ઉપયોગ ક્યાં કરીએ છીએ એ વધારે મહત્ત્વનું છે. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈફ્સ, આપણું જીવન લંબાવવું એ જ માત્ર મહત્ત્વનું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ થિંગ્સ વી વોન્ટ, આપણે જે વસ્તુ કરવા માગીએ છીએ તે શક્તિનો એન્ડ હેવ બેટર એનર્જી, ફક્ત ને ફક્ત એના માટે શક્તિ મેળવવી એ જ મહત્ત્વનું નથી. શક્તિ ક્યાં વાપરીએ છીએ? જીવન વિકાસને માટે, વિકાસના રસ્તે એક પગથિયું આગળ વધવા માટે વાપરીએ છીએ કે માત્ર ને માત્ર ખાવું પીવું ભોગવવા એટલા માટે જીવનને વાપરીએ છીએ? વી ઓટ ટુ કન્સિડર વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર એન્ડ વાય, એન્ડ ફોર વોટ. આપણે આપણી શક્તિ કોના માટે ઉપયોગ કરીએ છીએ અને શા માટે ઉપયોગ કરીએ છીએ એ આપણે વિચારવું જોઈએ. વી ઓટ ટુ કન્સિડર મતલબ વી શુડ કન્સિડર, આપણે એવું વિચારવું જોઈએ. વોટ વી આર યુઝિંગ અવર એનર્જી ફોર મતલબ ફોર વોટ, શેના માટે આપણે આપણી શક્તિ ખર્ચીએ છીએ અને શા માટે ખર્ચી નાખીએ છીએ એ વસ્તુ સમજવી વધારે મહત્ત્વની છે. The quality of our awareness is the real fruit of all that we do. આપણી જાગૃતિની ગુણવત્તા, ધ ક્વોલિટી એટલે ગુણવત્તા, ક્વોલિટી ઓફ અવેરનેસ જાગૃતિની ગુણવત્તા ઇઝ ધ રિયલ ફ્રૂટ, એ જ સાચું ફળ છે, જીવનની ફલશ્રુતિ છે. રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ, આપણે જે કંઈ કરીએ છીએ તે આપણી જાગૃતિની ગુણવત્તા એ જ સાચા ફળરૂપ છે, ફળદાયી છે. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એટલે અંતિમ, છેવટનું. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, આપણા છેવટનો જે કહેવાય ને પ્રતિક્રિયા, એક્સપ્રેશન પ્રતિક્રિયા, હાવભાવ. એસેન્સ ઓફ
વુ વી રિયલી આર, આપણે ખરેખર કોણ છીએ એનું સારરૂપ, એસન્સ એટલે સારરૂપ, જે કહેવાય ને નિચોડ, એસન્સ ઓફ હુ વી રિયલી આર, આપણે ખરેખર કોણ છીએ એનો જે નિચોડ છે, ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, એ છેલ્લી આપણા જીવનની પરિણતિ છે, નિષ્પત્તિ છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય, આપણી જાગૃતિ જ, અવર અવેરનેસ, આપણી જાગૃતિ, ઇઝ ધ ઓનલી થિંગ, માત્ર ને માત્ર તે વસ્તુ છે, વી કેન ટેક વિથ અસ, જે આપણી સાથે રાખી શકીએ, અન્ટિલ વી ડાય, જ્યાં સુધી આપણે મરી નહીં ત્યાં સુધી આપણી સાથે જે વસ્તુ હોય તે આપણી અવેરનેસ છે, મહત્ત્વની વસ્તુ તે છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગીવ ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન, એ સતત પ્રાણદાયની ઉર્જા, પ્રાણદાયની શક્તિ ચાલુ જ રહે છે. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો, એટલે વધવાની એ શક્તિ છે, એ કન્ટિન્યુઝ નિરંતર વધતી જ રહે છે. ઇવન વેન, કે જ્યારે આપણું શરીર અને મન પણ નબળા પડે ત્યારે તે પ્રાણ ઉર્જા સતત ચાલુ જ રહે છે. બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. ધસ, આવી રીતે, ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ, આ બહુ મોટી સૌથી સહાયરૂપ છે. ધસ, આવી રીતે, ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ, આપણી મોટામાં મોટી, એડ એટલે અહીંયા હેલ્પ, સહાય છે, આપણી મોટામાં મોટી મદદ, મોટા મોટી સહાય તે છે ધ એજિંગ પ્રોસેસ, અને એ આપણા જે કહેવાય ને કે ઉંમર વધવાની પ્રક્રિયાની અંદર મોટામાં મોટી સહાયરૂપ તે વસ્તુ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદા, આયુર્વેદનો અંતિમ ગોલ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ એટલે અંતિમ, ગોલ એટલે ગોલ, ઓફ આયુર્વેદ, આયુર્વેદનું અંતિમ લક્ષ્ય છે. વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ, આપણા તમામ પ્રકારના દુઃખ, પીડા અને યાતનામાંથી આપણને મુક્તિ અપાવે છે. રિલીઝ એટલે મુક્ત કરવું, મુક્તિ આપે છે. ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ, દરેક દુઃખ, યાતના અને પીડામાંથી આપણને મુક્તિ આપે છે. આ જ આયુર્વેદનું અંતિમ લક્ષ્ય, અંતિમ ધ્યેય કે ગોલ, એમ જે કયો તે છે. ટ્રુ, સાચું, ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતિ એ છે, ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર, એ જ સાચો અંતિમ જે કહેવાય ને ઈલાજ છે, અલ્ટિમેટ ક્યોર, અંતિમ ઈલાજ છે. ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ, માનસિક તમામ પ્રકારના ડિસઓર્ડર માટે, અસ્વસ્થતા માટે, માનસિક બેચેની માટે જાગૃતિ, કેવી જાગૃતિ? ટ્રુ અવેરનેસ, સાચી જાગૃતિ એ અલ્ટિમેટ ક્યોર, અંતિમ સાચી ક્યોર છે, ઈલાજ છે. બટ, પરંતુ, ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, એ સમજવા માટે, અન્ડરસ્ટેન્ડ ઇટ, વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. પરંતુ તેને સમજવા માટે આપણે સૌથી પ્રથમ આપણા મનની અંદર અને મનની અંદર થતી અનેક પ્રકારની ક્રિયાકલાપ, પ્રક્રિયાની અંદર આપણે જોવું પડે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પણ સમજવા માટે, વી મસ્ટ ફર્સ્ટ લુક, આપણે સૌ પ્રથમ જોવું જોઈએ, ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ, મનની અંદર અને તેના કાર્યની અંદર આપણે જોવું જોઈએ. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, આપણે જ્યાં છીએ ત્યાંથી જ શરૂ કરવું એ આપણા માટે સૌથી વધારે સારી વસ્તુ છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર, આપણે જ્યાં છીએ ત્યાંથી જ પ્રારંભ કરવું એ સૌથી વધારે, સૌથી ઉત્તમ વસ્તુ છે. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ્સ, અને આ જ દિશાની અંદર આપણી જીવન યાત્રા, જર્ની એટલે મુસાફરી, જીવનની યાત્રા એમ. ઇન ધીસ ડાયરેક્શન, આ દિશાની અંદર આપણી જીવનની યાત્રા આગળ વધતી રહે, જીવન યાત્રા આગળ પ્રગતિ કરે, ખૂબ આગળ વધે,
તેવી શુભકામના સાથે અહીંયા પાઠ પૂરો થાય છે. બહુ સરસ મજાનો પાઠ આપ્યો છે. આયુર્વેદ અને એલોપેથી બેયનો ડિફરન્સ કરી અને ફિઝિકલ બોડી, ભૌતિક શરીર એન્ડ સાયકોલોજીકલ બોડી એટલે મનના ક્રિયાકલાપ આ બધી જ વસ્તુને સમજવા માટે પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી આ જ યુનિટની અંદર રીડ 2 આવે છે, યોગ ફોર હેલ્થ. એટલે હવે પ્રેક્ટિકલ આરોગ્ય માટેના યોગ શું ઉપયોગી થાય તેના માટેનું આપેલું છે. તો હોમવર્કની અંદર આપું છું આજે આ પાઠના રીડ 2ના અડધા સ્પેલિંગ 2 વખત લખવા તથા પાઠ કરવા. બરોબર. આના પછીનું જે પાઠ છે એના અડધા સ્પેલિંગ 2 વાર લખવા અને મોઢે કરવા. તો એની અંદર શું છે યોગાનું વિશે તે આપણે આવતીકાલે જોશું. આજે અહીંયા પૂરું કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.